राज्य गृहमंत्री हर्षभाई संघवीनी उपस्थितिमां स्वस्थ गुजरात मेदस्विता मुक्त गुजरातનું સપનું સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાત સરકારનું આહવાન। સુરતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 3 અને 4 મે 2025ના યોગ સંવાદ અને યોગ શિબિર યોજાશે। સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ બે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। તારીખ 3 મે 2025ના રોજ સાંજે 3:30 થી 6 વાગ્યા દરમિયાન સરદાર પટેલ સ્મૃતિ ભવન, ખોડિયારનગર, વરાછા, સુરત ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદનું આયોજન કરવામાં આવશે। આ સંવાદનો હેતુ મેદસ્વિતા નિવારણ અને યોગના ફાયદાઓ વિશે જનજાગૃતિ લાવવાનો છે। તો તારીખ 4 મે 2025ના રોજ ડીઆરબી કોલેજ ભડથાણા, વેસુ, સુરત ખાતે રાજ્યના ગૃહ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની મુખ્ય મહેમાન તરીકે ગરિમામય ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આ વૈશ્વિક ઉજવણીની તૈયારી માટે રાજ્યભરમાં યોગ શિબિરો, વર્કશોપ અને જનજાગૃતિ અભિયાનોની શ્રેણીનું આયોજન કર્યું છે। નગરોથી લઈને ગ્રામીણ વિસ્તારો સુધી બોર્ડના પ્રયાસો દરેક સમુદાય સુધી પહોંચવા માટે સમર્પિત છે। મારું નામ યોગ સેવક શિષપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતને યોગ મેનો અભિયાન ચાલે છે અને અત્યારે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવે છે। ગુજરાત રાજ્ય સરકારે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચલાવ્યું છે। અમે સુરતમાં 3 તારીખે સાંજે વરાછામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત અવેરનેસનો એક કાર્યક્રમનો શુભારંભ કરીએ છીએ અને 4 તારીખે સવારે ડીઆરબી કોલેજ, વેસુ, સુરતમાં માન્ય ગૃહ અને રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનો અમે શુભારંભ કરીએ છીએ કે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અને કોમન યોગા પ્રોટોકોલના કાર્યક્રમની શરૂઆત અમે સુરતથી કરીએ છીએ। આપના માધ્યમથી સમસ્ત સુરત અને ગુજરાતની જનતાને આહવાન કરું છું કે તમે આ કાર્યક્રમમાં આવો, યોગ સાથે જોડાઓ। યોગથી વજન પણ ઉતરે છે, રોગો પણ મટે છે, બીમારીઓ પણ મટે છે અને સાથે સાથે કોમન યોગા પ્રોટોકોલની પ્રેક્ટિસ પણ કરવામાં આવશે। ધન્યવાદ। લોકો કેવી રીતે જોડાશે, કેવી રીતે લોકો ત્યાં કોઈ રજીસ્ટ્રેશન કોઈ વસ્તુ છે? અમારી એક મોટી કાર્યકર્તાઓની ફોજ છે આખા ગુજરાતમાં। અમારા પાસે 1.5 લાખ યોગા ટ્રેનર છે અને સુરતમાં પણ અમારા પાસે 3000થી વધુ યોગા ટ્રેનરો છે। એ ડોર ટુ ડોર કેમ્પેન કરીને લોકોને આમંત્રણ આપે છે। અમે એક લિંક પણ બનાવેલી છે, એ લિંક પર રજીસ્ટ્રેશન કરીને કોઈ પણ વ્યક્તિ યોગમાં ભાગ લઈ શકે, ગ્રાઉન્ડ પર પણ આવીને રજીસ્ટ્રેશન કરી શકે છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।